ચલો મીનાબેન, હવે આ ભણવાનું ગણવાનું બધું છોડો અને ઘરકામ કરવા લાગો. હું કયા ઘરની નોકરાણી નથી કે એકલી બધા ઘરના કામ કરું. અને તમારે છે ને હવે ભણવાની કાંઈ જરૂર નથી. ચલો હવે કામ કરવા લાગો. મને છોડીને જતી રહી ને એટલે મારી આવી હાલત છે. ભાભી મને બહુ જ હેરાન કરે. તું મને છોડીને કેમ જતી રહી મમ્મી? તમને ક્યારની કહીને ગઈ છું અને તમે હજી અહીંયા જ ઊભા છો. અને હા, મારા ઘરમાં રહેવું હોય ને તો હું જેમ કહું ને એમ જ કરવું પડશે. ચલો હવે કામ કરવા લાગી જાઓ. આ ઘરનું બધું કામ કોણ તમારો બાપ કરશે? વહુ, આ શું માંડ્યું છે બધું? અને કેમ તમે વગર વાક્યે મારી દીકરી મીનાને તમે હેરાન કરો છો? જો પપ્પા, મીનાબેનને પોસાય ને તો આ ઘરમાં રહે, અને આ ઘરમાં રહેવું હોય ને તો ભણવાનું ગણવાનું બધું છોડીને આ ઘરના બધા જ કામ કરવા પડશે. અને તમને પણ જો ન પોસાતું હોય ને તો નીકળી જાઓ તમારી દીકરીને લઈને ઘરની બહાર. વહુ, બોલવામાં થોડીક ભાન રાખો ને મર્યાદા રાખો. આ ઘર મારું છે ને, આ ઘરનો હું માલિક છું. તમે મને આવી રીતે ન કહી શકો. બેટા, છાની રહી જા, દુઃખ ન લગાડ. હું જાણું છું કે તારે મારા કારણે જ આ બધું સહન કરવું પડે છે, પણ હું રહ્યો એક ગરીબ માણસ, નિવૃત્ત થઈ ગયો છું. મારી કોઈ પણ આવક નથી, એટલે મારી અત્યારની આ ગરીબ પરિસ્થિતિ જોઈને તારો કોઈ હાથ નથી માંગતું, કોઈ સારું માગું નથી આવતું. ના પપ્પા, તમે તમારી જાતને દોષ ના આપો. કદાચ આપણું નસીબ જ આવું હશે. પણ બેટા, હું તારા લગ્ન કરાવીને તને સાસરે મોકલી દઉં તો તારે આવું બધું સહન તો ન કરવું પડે ને. પપ્પા, તમે મારું વિચારો છો, પણ મારા લગ્ન થઈ જશે પછી તમારું શું? હા, ભાઈ તો ભાભી કહે ને એટલું જ પાણી પીવે છે. તમારી વાત કોણ સાંભળશે? મીના મેડમ, ક્યાં છો? મારી માટે ચા લાવો તો. ભાભી, ચા રેડી જ છે, તમે બહાર આવીને પી લો. હું આ ચા સવારની બનેલી છે એ હું નહીં પીવું. મારા માટે બીજી ગરમા ગરમ ચા બનાવો. ભાભી, તમે વહેલા ઉઠીને ચા પી લેતા હો તો? એક તો મોડા ઉઠો છો અને ઉપરથી બીજી વખત ચા બનાવવાનું કહો છો. મારા પપ્પાએ કઈ આ ઘરમાં રૂપિયાના ભંડાર નથી ભરી રાખ્યા. એ આ ઘરનું કરિયાણું કઈ તારો બાપ નથી ભરતો, મારો પતિ લાવે છે. એટલે ખબરદાર, જો બીજી વાર આવી રીતે મારી સામે બોલી છે તો તને કીધું ને એટલું કર. મારા માટે બીજી વાર ચા બનાવ. શું થયું રાધા? તું આટલી ગુસ્સામાં કેમ છે? હા, તમારી બેન જોવો ને, એક તો સવારની ઠંડી પડેલી ચા મને આપે છે અને મારી સામે જીભ તો એવી ચલાવે છે ને. કેમ કેમ મીના તું આવું કરે છે? હે, તું કે પપ્પા કે કમાવા તો જતા નથી? આ ઘર હું ચલાવું છું, હું કમાઉં છું, તો પછી તારી ભાભી બોલે તો તારે સાંભળી લેવું જોઈએ, એની સામે ના બોલવાનું હોય. ભૂલ ભાભીની છે તો પણ ભાઈ મને બોલે છે. રાધા, તું એક કામ કર, તારે જેવી ચા પીવી હોય ને એવી તું જાતે બનાવીને પી લે. હા, અને સાંભળ, થોડી વધારે બનાવજે તો હું પણ પીશ. સારું. રાધાભાવે મીનાને કઈ કીધું લાગે છે, તો મીના આમ રડતી હોય.
બેટા મીના, કેમ તું આમ રડે છે? તારી ભાભીએ તને કઈ કીધું? હા પપ્પા, પણ આ તો કાયમનું રહ્યું. ભાભી તો મને બોલતી જ હતી, પણ હવે ભાઈ પણ બોલે છે. મારો કોઈ વાંક ન હતો, છતાં ભાઈ મને બોલ્યા. બેટા, હું શું કરું ને મને કાંઈ સમજાતું નથી. જો હું આ જઈને અને વહુને કંઈ કહું અને એ લોકોને કંઈ ખોટું લાગી જાય ને ઘર છોડીને જતા રહેશે તો? ના પપ્પા, તમે ભાઈને ભાભીને કંઈ નહીં કહેતા. ખોટું આપણે એ લોકોનું ઘર નથી બગાડવું. હું સહન કરી લઈશ. એક બહેનને ભાઈની પડી છે, પણ ભાઈને તેની બહેનની કાંઈ જ નથી પડી. જય, આજે હું મારા પપ્પાને મળવા જવાની છું. ઘણા ટાઈમથી ગઈ નથી ને, તો ઈચ્છા છે કે એમને મળતી આવું. હા હા, એ તો બહુ સારી વાત છે. હું હમણાં ઓફિસ માટે જાઉં જ છું ને. તું રેડી થઈ જા, હું તને ઉતારતો જઈશ. હે? સારું. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. બેસ બેસ. તું અત્યારમાં સવારમાં? હા પપ્પા, કેટલા બધા દિવસો થઈ ગયા, હું તમને મળી જ નહોતી, એટલે વિચાર્યું કે આજે જઈને પપ્પાને મળી આવું. સારું સારું બેટા. પપ્પા, તમારી તબિયત કેમ છે હવે? અને ભાઈ ક્યાં ગયો છે? બેટા તબિયત તો સારી છે, પણ જોની આ સાગરની ચિંતામાં આખો દિવસ કઈ સૂઝતું નથી. આ સાગર દારૂ પીને ફેર્યા જ કરે છે. એના લગ્ન કરાવવા છે, પણ લગ્ન એની સાથે કરશે કોણ? એને દીકરી દેશે કોણ? જો હું મારી નણંદના લગ્ન મારા ભાઈ સાથે કરાવી દઉં તો એ બલા મારા ઘરમાંથી જાય અને અહીંયા મારા પપ્પાની ચિંતા પણ દૂર થઈ જશે. અરે પપ્પા, તમે જરાય ચિંતા ના કરો. ભાઈના લગ્ન તો હવે હું કરાવીશ. શું તને તારા ભાઈ સાગરની ખરાબ આદતની ખબર તો છે ને? અરે એ બધી વાતે પૂરો છે, એનામાં બધા લખણ છે, તો એને છોકરી દેશે કોણ? પપ્પા, તમે ચિંતા ના કરો. ભાઈના લગ્ન હું મારી નણંદ સાથે કરાવવાની વાત કરું છું. શું? તું સાગરના લગ્ન મીના સાથે કરાવવા માંગશો? તો આ લગ્ન માટે મનસુખભાઈ અને જમાઈ માનશે ખરા? પપ્પા, એ ઘરમાં તો હું કહું ને એટલું જ થાય. હું કહું પાણી પીવો એટલું જ પાણી પીવાય. એટલે મારા સસરા અને તમારા જમાઈને મનાવવા ને એ તો આમ વાત છે, હું મનાવી લેશે ને. બેટા માની લે કે સાગરના લગ્ન મીના સાથે કરાવી નાખ્યા, પણ જો આ સાગર મીનાને સારી રીતે રાખશે, હું સારી રીતે સાચવી રાખશે? એ આખો દિવસ તો દારૂ પીને ફેર્યા કરે છે. પપ્પા, આ લગ્ન થઈ જાય ને પછી ભલભલા સુધરી જાય છે, તો પછી આ સાગર તો સુધરી જ જશે ને. અને ના સુધરે ને તોય કઈ વાંધો નથી. મારી નણંદા ઘરમાં આવશે એટલે તમારી ચિંતા દૂર થઈ જશે. આ ઘરને બહુ સારી રીતે સાચવી લેશે. સારું બેટા, તો તું ઘરે જઈને જમાઈ રાતે વાત કરી દેજે, અને શક્ય હોય એટલું વહેલું લગ્નનું ગોઠવી દઈએ આપણે. હા હા પપ્પા, હું જઈને તમારા જમાઈને વાત કરી દઈશ. અને તમે છે ને આ બધી ચિંતા મૂકી દો. હું બેઠી છું ને ત્યાં સુધી કાંઈ વાંધો નહીં આવે, બધું થઈ જશે. જો બેટા, તને તારા સસરાના ઘરની પરિસ્થિતિની તો ખબર જ છે. જો તારા સસરા અને જમાઈરાજ આ સાગરના લગ્ન મીના સાથે કરવા માટે રાજી થાય તો આ લગ્ન આપણે કઈ રીતના કરશું? પપ્પા, એ બધું તમે મારા પર છોડી દો, હું બધું કરી લઈશ. અને એમ પણ એ ઘરમાં મારું જ ચાલે છે, એટલે હું કહીશ ને કે આપણે મીનાબેનને ફૂલહાર કરીને સાસરે મોકલી દઈએ, કેમ કે આપણી પરિસ્થિતિ સારી નથી, એટલે એ લોકો પણ માની જશે. તમે ઉપાધિ કરો મગાઈ. સારું બેટા, તું જમાઈરાજ સાથે બધું વ્યવસ્થિત વાત કરીને બધું વહેલાસર ગોઠવીને પછી મને જણાવજે. પાક્કું પપ્પા. ચાલો ત્યારે હવે હું નીકળું, અને હા, જય સાથે વાત કરી અને પછી તમને ફોન કરી દઈશ. સારું બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય, તમે ફોન થોડી વાર સાઈડમાં મૂકી દો ને, મારે તમારી સાથે વાત કરવી છે.
હા હા બોલ ને. હું એમ કહું છું કે આપણે હવે મીનાના લગ્ન કરાવી દેવા જોઈએ. એમ પણ તમારી બેન હવે મોટી થઈ ગઈ છે. શું? મીનાના લગ્ન? પણ એના માટે કોઈ સારો છોકરો તો મળવો જોઈએ ને. અરે જય, છોકરું ક્યાં ગોતવા જવાની જરૂર છે? મારો ભાઈ છે ને, એની સાથે આપણે એના લગ્ન કરાવી દઈએ. પણ રાધા, તારો ભાઈ તો દારૂડિયો છે ને. હા, પણ તમારી બેન સાથે લગ્ન પણ કોણ કરે એમ છે? હા પણ પણ શું? અરે મારા ભાઈને ઘરે ક્યાં કોઈ તકલીફ છે? અરે જાઓ જલાલી છે, મીના બેનને આવું ઠેકાણું બીજું ક્યાંય નહીં મળે. અને હા, એ તમારી જેમ ભિખારી તો નથી જ. સારું, તું તારા પપ્પાને વાત કરી જો. અરે મારા પપ્પાને વાત કરવાની શું જરૂર છે? એની તો હા જ સમજો. હું નક્કી કરું ને એટલે બધું ફાઇનલ જ હોય. હવે છે ને તમે લગ્નની તૈયારી ચાલુ કરી દો. અને હા, આપણે છે ને ધામધૂમથી લગ્ન નથી કરવાના. આપણે છે ને સાદાઈથી મીનાના ફૂલહાર કરી એને સાસરે મોકલી દેવાની છે. કોઈ ફાલતુ ખર્ચા નથી કરવાના. હા રાધા, તારી વાત સાચી છે હો. આપણે મીનાના સાદાઈથી જ લગ્ન કરાવી દઈશું. આપણે એના લગ્નમાં કોઈ ખોટા ખર્ચા નથી કરવા. હવે આ બધી વાત છે ને હું પપ્પા સાથે કરી લઉં. હા, તમે વાત કરવા જશો ને તો તમારું તો ડાળિયું નહીં આવવા દઈએ. ચાલો હું પપ્પા સાથે વાત કરી આવું. લો પપ્પા, મીઠું મોઢું કરો. મીનાના લગ્ન નક્કી થઈ ગયા. મીનાના લગ્ન નક્કી થઈ ગયા? પણ ક્યાં? અરે મારા ભાઈ સાથે. શું? તમારા ભાઈ જોડે? પણ તમારો ભાઈ તો એક નંબરનો દારૂડિયો અને આવારો છે. અરે લખણનો પૂરો છે તમારો ભાઈ. હા તો શું થઈ ગયું? મારો ભાઈ કે તમારી જેમ ભિખારી નથી, તમારી જેમ ગરીબ નથી. અરે મારા પપ્પાના ઘરે બહુ સારું છે. તમારી દીકરી ત્યાં કે ભૂખે નહીં મરે. બેટા મીના, અહીંયા આવતો. બેટા મીના, આ તારા ભાભી તારા લગ્નનું નક્કી કરીને આવ્યા છે, તો એમાં તારું શું કહેવાનું છે? પણ પપ્પા, મારે ભણવાનું શું? મારે હજુ ભણવું છે, નોકરી કરવી છે, તમને ગાડીઓમાં ફેરવવા છે, ભણી ગણીને આગળ વધવું છે. ઓ ભણેશ્રી, આ ભણવાના સપના હવે છોડી દો. આ ગાડીઓમાં ફરવાના સપના છોડી દો અને જલ્દી લગ્ન કરીને આ ઘરમાંથી રવાના થાવ. ચાલો હવે. અને હા, જય છે ને હવે તમને ફીના રૂપિયા પણ નથી આપવાના. અને બીજી વાત પપ્પા, કે આપણા લગ્ન છે ને ધામધૂમથી કરવાના જ નથી. કોઈ આલતુ ફાલતુ ખર્ચો જ નથી કરવાનો. મંદિરમાં 4 ફેરા ફરી, ફૂલહાર કરી અને ઘરમાંથી ફટાફટ રવાના થાવ. ચાલો હવે. પપ્પા, તમને ખબર તો છે ને કે મારું શું સપનું છે? બેટા, તું જે કાંઈ પણ કહે ને બધી મને ખબર જ છે, પણ હું આમાં શું કરી શકું? હું તો અત્યાર સુધી તારા લગ્નની રાહ જોઈને જ બેઠો હતો. તારું નસીબ સમજીને હા પાડી દે. તારા લગ્ન થઈ જાય ને તું સુખેથી સાસરે જતી રહી ને, હું શાંતિથી મરી શકું. ખુશ રહે બેટા, સદા સુહાગન રહો. હવે બેટા તારા સસરાના અને ભાઈ ભાભીના આશીર્વાદ લઈ લો. ખુશ રહે મારી બેન. બસ બસ હવે ચાલો હવે ઘરે. ચાલો બધા ઘરે ચાલો.
આ વહુ ઘરમાં એકલા છે અને હજુ કેમ ઘરે નથી આવ્યો? આ એમ નહીં સુધરે. આનું કંઈક તો કરવું જ પડશે. સાંજ પડી ગઈ, આ હજુ કેમ ના આવ્યા ઘરે? દસ વાગી ગયા, પણ હજુ કેમ ઘરે ના આવ્યા હોય? એક કામ કરું, પપ્પાને પૂછી જોઉં. પપ્પા, શું થયું? કોઈ ચિંતા છે? ના બેટા, કાંઈ નથી થયું. હું ખાલી એમ જ સાગરની રાહ જોતો હતો. પણ પપ્પા, એ હજી કેમ ઘરે નથી આવ્યા? ના બેટા, એવું કાંઈ નથી. એ સાગર એના દોસ્તારો સાથે કંઈક ફરવા નીકળી ગયો હશે, એટલે આવતો જ હશે. તમે ચિંતા ન કરો અને જાઓ, રૂમમાં જઈને સૂઈ જાઓ. હા, સારું પપ્પા. સાગર, નાલાયક! આ તો હું કરે છે? મીનાવા ઉપર અત્યારથી હાથ ઉપાડવા મળ્યો. એ મેં તને કીધું ને કે મને કઈ નહીં કહેવાનું, નકર મજા નહીં આવે. મજા વાળી ના. નાલાયક! સુધરવાનું નામ નથી લેતો. હરામી! મને નહીં બોલાવવાનું. પપ્પા, જમવાનું તૈયાર થઈ ગયું છે, તો હું પીરસી દઉં તમને. હા તો કાંઈ વાંધો નહીં, પણ તમે પણ સાથે જમી લેજો. હા, હું થોડી વાર રહીને જમી લઈશ. અને હા પપ્પા, થોડું કરિયાણું પતી ગયું છે ને, તો એ લેતા આવજો ને તમે જમીને. હા તો જમીને હું જરા ફ્રી થાય ને એટલે હું કરિયાણું લેતો આવીશ. પવન આવ્યું છે તે ના, થાળી કોની હાટો લઈ જાય છે? બટેકાનું શાક? હે 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 આ થાળી છે ને એ ફેલ થઈ ગઈ. જા, મારી હાટું બીજું બનાય. તને 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 ખબર છે ને હે કે મને બટેકાનું શાક નથી ભાવતું, તો શું કામ બનાવે છે? બસ તું આ મીના વહુને બચારીને 2 મહિનાથી હેરાન કરશો. હવે તો તને મારા વગર નહીં મેલું. તું એમ નહીં સુધરે. અરે પપ્પા, પપ્પા તમે શાંતિ રાખો. એ પીધેલી હાલતમાં છે, છોડો, ખોટી એમની સાથે લપ નહીં કરો. ધન્ય છે બેટા તમને કે 2 મહિનાથી તમને આટલો હેરાન કરે છે, તમને મારે છે, તોય તમે સમજો છો. નાલાયક! તું મારી નજરથી દૂર થઈ જા, નહીંતર મારો હાથ ઉપડી જાય. હવે જે પણ કઈ થાય છે ને એ તારા કારણે થાય છે. તને તો છે ને હું નહીં મૂકું, જોઈ લઈશ તને. હાલે લીકેલમ. બેટા જય, આ મીનાના લગ્ન થયા એને આજે 2 મહિના થઈ ગયા, તો
આ 2 મહિનાથી નથી મીનાનો ફોન આવ્યો કે નથી મીના આવી. આવી જશે. પણ પપ્પા તમારે મીનાબેનનું શું કામ છે? અને એ અહીંયા નથી આવ્યા ને એ જ સારું છે. અને પપ્પા તમે ખોટા એની ચિંતા કરો છો. એ ત્યાં મોજમાં જ હશે. પણ બેટા મને જરા ફોન લગાવી દે ને તો હું મીના સાથે વાત કરી લઉં. ઓ પપ્પાજી, એવો કોઈ ફાલતુ ટાઈમ નથી અમારી પાસે. અને તમે શું અહીંયા બેઠા છો? ચાલો તો આમ રૂમમાં, ઘણા કામ છે હજી. આવું. ફોન લગાવવા વાળા. બેટા કેમ આમ અચાનક આવવાનું થયું? બેસ અહીં. શું થયું બેટા? કેમ તારી આવી હાલત થઈ ગઈ? કઈ નહીં પપ્પા. બેટા તું મારાથી કંઈ ન છુપાવ. જે કંઈ પણ હવે મને વાત કર. શું થયું છે? બેટા મીના, આ તારા શરીર ઉપર, હાથમાં ને આ મોઢા ઉપર આ 16ના નિશાન છે ને પડી ગયા છે? કઈ નહીં પપ્પા. બેટા તને મારા સોગન છે, જે કાંઈ પણ હોય મને વાત કર. પપ્પા મારો પતિ દારૂ પીવે છે અને મને રોજ મારે છે. તો દિનેશભાઈ સાગરકુમારને કાંઈ નથી કહેતા? કાંઈ નથી સમજાવતા? સાગર તો મારા સસરાને પણ મારે છે. મારા સસરા તો મારું બહુ રાખે છે, પણ સાગર એ એમની વાત પણ નથી માનતો અને મારા સસરાને મારે છે. સાગર દિનેશભાઈની હામો થઈ જાય છે, તારા સસરાની ઉપર પણ હાથ ઉપાડી લે છે. હા પપ્પા, તમે મને જન્મ શું કામ આપ્યું? મને મારી નાખી હોત તો આ બધું હું ક્યાં સુધી સહન કરીશ? નથી જીવી શકતી કે નથી મરી શકતી. અહીંયા આવું તો આ ભાભી હેરાન કરે છે, સાસરીએ જાઉં તો એમનો ભાઈ હેરાન કરે છે. પપ્પા ક્યાં સુધી હું આ બધું સહન કરું? મને તો કઈ સમજાતું જ નથી. લગ્ન કરીને હું 2 મહિનાથી ગઈ ને ત્યારથી હું આ બધું સહન કરું છું. તું છેલ્લા 2 મહિનાથી આ બધું સહન કરે છે? પણ બેટા તું આવું શું કામ સહન કરે છે? આ તારું જ ઘર છે ને, તારે અહીંયા આવતું રહેવું જોઈએ ને. પપ્પા હું જો ત્યારે અહીંયા આવતી રહેત ને તો લોકો કેવી કેવી વાતો કરત. તમારી પણ તો આબરૂ છે ને સમાજમાં. બેટા તું મારી આબરૂ માટે એટલું બધું સહન કરે છે? ધન્ય છે તને મારી દીકરી, ધન્ય છે. આવી ગયા એમને મેડમ પાછા તમે અહીંયા? શું કામ આવ્યા છો અહીંયા? આ બાપ વગર ગમતું નહીં હોય એટલે જ પાછા આવ્યા છો ને? પણ એક વાત યાદ રાખી લો, જેવા તમે પાછા આવ્યા છો ને એવા જ પગલે પાછા જાઓ. તમારા ઘરે જાઓ તમે, કેમ કે ત્યાં મારા પપ્પા એકલા હશે, એને જમવાનું બનાવવામાં તકલીફ પડશે. બસ કરો વહુ, હવે બસ કરો. ક્યાં સુધી તમે મારી દીકરી સાથે આવું વર્તન કરશો? મારી દીકરીએ જેમ તમે કીધું ને એમ જ કર્યું છે, છતાં પણ તમારા ભાઈને કહેવાની બદલે તમે મારી દીકરીને વઢો છો. ઓહ, આમ જોવો તો ખરા, આ દીકરી ઘરમાં આવી ત્યાં તો બાપ બોલવા લાગ્યો. આ ડોસાને પણ મોઢામાં જીભ આવી ગઈ લાગે છે. ખબરદાર ભાભી, જો તમે મારા પપ્પાને જેમ તેમ બોલ્યા છો તો તમારે મને જે પણ કહેવું હોય ને એ તમે કહી દેજો, પણ મારા પપ્પાને ક્યારેય કંઈ પણ નહીં બોલતા. તારી આટલી હિંમત કે તું મારા ઉપર હાથ ઉપાડે છે? હવે તું જો, ચાલ ચાલ અહીંયાથી. પણ વહુ મારી વાત તો સાંભળો. આ તમે શું કરો છો? પપ્પા, તમને જો તમારી દીકરીનું આટલું બધું પેટમાં બળતું હોય ને તો તમે પણ નીકળો, જાઓ અહીંયાથી. ચલો પપ્પા. આ મીના ક્યાં ગઈ હશે? શું થયું હશે મીનાને? આ નાલાયકને કારણે
આ મીનાને ઘર છોડીને જવું પડ્યું. શું થયું હશે મીનાનું? નાલાયક, તારા કારણે મીના ઘર છોડીને ચાલી ગઈ. હવે તો દારૂ પીવાનું બંધ કર, હવે તો સુધર. તે તો તારી જિંદગી બગાડી છે, સાથોસાથ મીનાની પણ જિંદગી બગાડી નાખી. અરે મીના જેવી સંસ્કારી છોકરી ક્યાંય નહીં મળે તને. તે તો મારી આબરૂ તો કાઢી નાખી. અરે મને કઈ મોઢું બતાડવા જેવો નથી રહેવા દીધો. હવે તો શરમ કર. અરે નથી જોતી મારે એ છોકરી, નથી જોતી એ મારે આ ઘરમાં. અને જો પાછી આવી ને તો હું એને આ ઘરમાં પગ પણ નહીં મૂકવા દઉં. નાલાયક, જો મીના વહુને તું આ ઘરમાં નહીં રહેવા દે ને તો એક વાત કાન ખોલીને સાંભળી લેજે. હું પણ આ ઘરમાં નહીં રહું, હું પણ આ ઘરમાં પગ નહીં મૂકું. સમજો? ઠીક છે, તમારી મરજી. જો તમારે આ ઘરમાં પગ મૂકવો જ ન હોય તો હવે મારે બીજું તો શું કેવું તમને. અરે જે ઘરમાં માવતરની મર્યાદા રહેતી ન હોય ને ત્યાં મારે રહેવું પણ નથી. આ તમારું માન છે ને એ તમે જાતે ખોયું છે. મેં નહોતું કીધું કે તમે મારા લગ્ન કરી આપો. મારે તો હું ભલો અને મારો દારૂ ભલો. હા, મારે ના જોઈએ મીના, મારે તો જોઈએ ખાલી દારૂની બોટલ. કારણ કે એ જ છે મારી જિંદગી. હું કહેશો તું ભલો ને તારો દારૂ ભલો ને તો ઠીક છે, તો પડ્યો રે આ ઘરમાં એકલો. અને હું જાઉં છું અત્યારે જ આ ઘર છોડીને. હા તો દરવાજો તમારી સામે જ છે, નીકળી જાઓ. મારે કોઈ જરૂર નથી તમારી આ ઘરમાં. જાઓ, નીકળો. હવે મજા આવશે. મારું ઘર અને મારો દારૂ બે જ છે આ ઘર. હલો રાધા બેટા, હા પપ્પા બોલો ને. કેમ છે? હું તો એકદમ મજામાં છું. જયકુમારને પણ કેમ છે? આ જયકુમાર જોવો ને ઓફિસ જવાની તૈયારી કરી રહ્યા છે. તમે બોલો, તમે કેમ છો? બેટા હું અત્યારે ઘર છોડીને નીકળી ગયો છું. ઘર છોડીને નીકળી ગયા? આ શું બોલો છો પપ્પા તમે? તમે ક્યાં જાઓ છો? બેટા અત્યારે હું મારા ફ્રેન્ડના ઘરે છું અને આજે સાંજે 4 વાગે ગામડે જવાની બસ છે, એટલે હું ગામડે જવા નીકળી ગયો છું. પણ પપ્પા તમે આમ કીધા વગર જ અચાનક કેમ ગામડે જવા નીકળી ગયા? શું થયું? બેટા તો હું બીજું શું કરું? આ મીના ઘર છોડીને નીકળી ગઈ અને સાગર સાથે મારે થોડીક મગજમારી થઈ ગઈ, એટલે હું પણ ઘર છોડીને નીકળી ગયો. જ્યાં સુધી મીના ઘરે પાછી નહીં આવે ત્યાં સુધી હું પણ ઘરે પાછો નથી આવવાનો. હા પપ્પા, હું મીનાબેનને પાછા મોકલી દઉં છું ત્યાં. તમે ચિંતા કરો માં, હું તમને ફોન કરું ને એટલે તમે પાછા આવી જજો. સારું, જય સાથે વાત કરીને પછી તમને બધું જણાવું. હા બેટા. શું થયું રાધા? શું કહેતા હતા પપ્પા? જય, મારા પપ્પા ઘર છોડીને ચાલ્યા ગયા છે. શું? પપ્પા ઘર છોડીને ચાલ્યા ગયા? આ બધું છે ને તમારી અભાગણી બેનના કારણે થઈ છે. મારા પપ્પાએ કીધું કે જ્યાં સુધી મીના ઘરમાં પાછી નહીં આવે ને ત્યાં સુધી હું પણ ઘરે નહીં જાઉં. પણ તારા પપ્પા અત્યારે ક્યાં છે? મારા પપ્પા ગામડે જવા માટે નીકળી ગયા છે અને જ્યાં સુધી મીનાબેન ઘરે નહીં આવે ને ત્યાં સુધી મારા પપ્પા પણ ઘરે નહીં આવે. હે ભગવાન, હવે મારું મોઢું જોઈને શું બેઠા છો? ચાલો હવે જઈએ. હા, તમારી બેન ને તમારા બાપને ગોતવા માટે. મારા પપ્પા બિચારા ગામડે કેવી રીતે રહેશે? હે ભગવાન, અને જ્યાં સુધી તમારી બેન પાછી નહીં આવે ને ત્યાં સુધી મારા પપ્પા પણ ઘરે નહીં આવે. એટલા માટે મારે હવે તમારા બાપને અને તમારી બેનને ગોતવી જ પડશે. મારા પપ્પાને પાછા ઘરે લાવવા માટે તમારી બેનને સાસરે મોકલવી જ પડશે. આના સિવાય બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. તું ચિંતા ન કર, આપણે ગમે તેમ કરીને મીનાને અને પપ્પાને શોધી કાઢશું. પપ્પા આજે 2 દિવસ થઈ ગયા, તેમ છતાંય ભાઈ નથી આપણને શોધવા આવ્યો કે નથી આપણી સંભાળ લેતો. એને આપણી કોઈ ચિંતા જ નથી. જવા દે ને બેટા, જેવું આપણું નસીબ. પપ્પા ચાલો ઘરે, અમે તમને લેવા આવ્યા છીએ.
પકડ્યો. અરે તમારે ક્યાંય નથી આવવાનું. તો નથી આવવાનું તો મારી દીકરી ક્યાં જશે? પપ્પા ઈ એના સાસરીએ જશે. હવે તો એના લગ્ન થઈ ગયા છે ને, તો પછી એ સાસરે જ જાય ને. મારી દીકરીને હું એના સાસરે કેવી રીતે મોકલું? તમારા ભાઈની તો તમને ખબર જ છે ને, તમારો ભાઈ મારી દીકરીને મારી નાખશે તો? પપ્પા એ બધું મારે નથી જોવાનું. બસ મીનાબેન મારા ઘરે નહીં આવે. દીકરા જય, તું તો સમજ, સમજાવ થોડું વહુને. મારી દીકરી ક્યાં જશે? પપ્પા રાધા સાચું જ કહે છે ને, મીનાએ હવે એના સાસરે જ જવું જોઈએ. અને બીજી વાત પપ્પા, જો તમારે ઘરે આવવું હોય ને તો દરવાજો ખુલ્લો જ છે, તમે આવી શકો છો. પણ તમારી આ દીકરી નહીં. અને જો તમને તમારી દીકરીનું બહુ પેટમાં બળતું હોય ને તો અહીંયા જ પડ્યા રહેજો, ભૂખ્યા ને તરસ્યા. અને આમ પણ તમારી આ દીકરી તમને કઈ ખવડાવી શકે એમ છે નહીં. ભાભીની વાત પણ સાચી છે. મારા કારણે પપ્પા પણ હેરાન થાય છે. હું સાસરીએ જતી રહીશ ને તો પપ્પા પણ સારી રીતે ઘરમાં રહી શકશે. પપ્પા તમે ઘરે જાઓ, હું મારા સાસરે જતી રહીશ. અને આમ પણ હું હવે ઘરે નહીં પણ સાસરે સારી લાગુ. ઠીક છે બેટા, તો તું ખુશીથી તારા સાસરીએ જા. ચાલો બેટા. ઊભી રે અને નીકળી જા મારા ઘરની બહાર. જતી રે તારા બાપની ઘરે. કારણ કે છે ને મારે તારી અહીંયા કોઈ જરૂર નથી. જો તારો બાપ તને સાચવે ને તો વાંધો નહીં, નકર છે ને ગમે તે રીતે ઝેર પીને મરી જજે. નહીં, હું મારા પપ્પાના ઘરે નહીં જાઉં. સો બોલી તો તું તારા બાપની ઘરે નહીં જાય? કઈ વાંધો નહીં, આપણે કામ કરીએ. તારું આ જીવન છે ને એ મારા જ હાથે સમાપ્ત કરી. હે? નહીં પ્લીઝ, નહીં મને નહીં, પ્લીઝ છોડો, છોડો પ્લીઝ. સાચે મારે મરી જવું જોઈએ, પણ મરતા પહેલા મારા પપ્પા માટે એક કાગળ લખી તો જાઉં કે જેથી કરીને મારા લીધે મારા પાછળ મારા પપ્પા કે ભાઈ ભાભીને તકલીફ ન પડે. હું મરી જઈશ પણ પાછળ મારા લીધે કોઈ હેરાન ન થવું જોઈએ. પપ્પા મને માફ કરજો. તમારા માટે મેં અત્યાર સુધી બધું સહન કર્યું, પણ હવે મારે ગળે ફાંસો ખાવા સિવાય કોઈ રસ્તો નથી. અને હા પપ્પા, હું મારા સાસરીએ ગઈ ને પછી પાછી મારા સાસરે નહોતી આવવા માંગતી, પણ તમારા માટે થઈને હું આજે ફરી એકવાર પાછી મારા સાસરે આવી. પણ મારા પતિએ મને ના અપનાવી. હવે મારી પાસે કોઈ રસ્તો નથી રહ્યો. પપ્પા તમારું ધ્યાન રાખજો. તમારી દીકરી મીના.
મને માફ કરી દેજો. આજ સુધી મેં તમારા માટે બધું જ સહન કર્યું, પણ હવે મારી પાસે મારું જીવન ટૂંકાવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને હા પપ્પા, મારા સાસરે ગયા પછી હું પાછી મારા સાસરે નહોતી જવા માંગતી, પણ તમારા માટે હું પાછી મારા ઘરે ગઈ, પણ મારા પતિએ મને ના અપનાવી. હવે મારી પાસે કોઈ રસ્તો નથી રહ્યો. પપ્પા, તમારું ધ્યાન રાખજો. લિખિંતન, તમારી દીકરી મીના. આ બધું શું થઈ ગયું? મારી દીકરીએ મારી ખુશી માટે પોતાનું જીવન ટૂંકાવી દીધું. પપ્પા 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 કાશ મેં રાધાની બધી વાત ન માની હોત તો આજે આ દિવસ જોવાનો વારો ન આવ્યો. જય, શું થયું? સાલી, તારા લીધે આજે મેં મારા પપ્પા અને મારી બેનને ગુમાવી દીધા. મારો પરિવાર ખતમ કરી નાખ્યો તે. ચાલી જા મારાથી દૂર ચાલી જા, નહીતર હું તારું ખૂન કરી નાખીશ. નીકળી જા ઘરમાંથી. જય, મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો ને. હવે પછી હું આવી ભૂલ ક્યારેય નહીં કરું. ભૂલ થઈ ગઈ, માફ કરી દઉં, તને માફ કરી દઉં. નીકળી જા મારા ઘરમાંથી. નીકળ. હજી જોવે છે શું? મીના, મારી બેન, મારા લીધે તારે આવું કરવું પડે. મને માફ કરી દે. પપ્પા, મને માફ કરી દેજો પપ્પા.